સુરતના પાલ ઉમરા બ્રિજ પાસે ઘર નજીક અસામાજિક તત્વોથી પરિવાર ત્રાહિમામ પોકાર્યો। સુરતમાં પાલ ઉમરા વિસ્તારમાં આવેલ પટેલ સ્ટ્રીટમાં એક પરિવાર અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો હતો। પાલ ઉમરા બ્રિજ નીચે પટેલ ફળિયામાં રહેતા એક પરિવારના ઘર નજીક પાનનો ગલ્લો આવેલો છે, જ્યાં મોડી રાત સુધી અસામાજિક તત્વોનો અડ્ડો જામેલો હોય છે। આ અસામાજિક તત્વો દ્વારા પરિવારને ગંદી ગાળો આપવામાં આવતી હોવાના પરિવારના આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે। આવતા જતા તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવે તો અસામાજિક તત્વો દ્વારા પરિવારને ધમકી પણ આપવામાં આવી રહી છે અને આ અંગે પરિવાર દ્વારા પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે પરિવારે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને આ પાનનો ગલ્લો ઘર પાસેથી દૂર થાય તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। મારું નામ ઋષિ નવીનભાઈ પટેલ છે। કઈ જગ્યાએ? ઉમરા ગામ પટેલ ફળિયું। અહીં ગલ્લો 5 વર્ષની આસપાસ ચાલતો આવેલ હોય અને સિગારેટ વગેરેનું વેચાણ થતું હોય, જેથી અહીં કસ્ટમરો ખૂબ પ્રમાણમાં આવે છે અને ન્યુસન્સ ફેલાવે છે। ટોળાઓ વળીને અમારા અવર જવરના રસ્તામાં ઊભા રહે છે અને ગમે તેમ કોમેન્ટ પાસ કરે છે અને આટલી 3200 કમ્પ્લેન કર્યા પછી પણ એસએમસી જો કંઈ કરતી નહીં હોય તો એ ગલ્લાવાળા પાસે શું મસલ્સ પાવર હશે કે મની પાવર હશે એનો ખ્યાલ નથી અમને, પણ આ સમસ્યાનો નિકાલ હજી સુધી કરવામાં આવ્યો નથી। પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ છે વારંવાર, પણ આનો નિર્ણય હજુ સુધી કંઈ આવ્યો નથી। આવવા જવા માટે હાલમાં એક જ રસ્તો છે। ગલ્લો કઈ જગ્યાએ છે? રસ્તા પર છે? ગલ્લો એના ઘરની બહાર જ ચલવે છે। એ જ રસ્તા પર ગલ્લો છે તમારો? પાનનો ગલ્લો જે છે જેની હેરાનગતિ તમને થાય છે? હા, એ જ રસ્તા પર આવેલ છે અને વારંવાર કમ્પ્લેન કર્યા પછી હજુ સુધી એસએમસી કે કોઈ વ્યક્તિ જોવા આવેલ નથી અને એસએમસીના સાહેબોને ફોન કરવામાં આવે છે તો એ લોકો કહે છે કે તમારી પાસે ફોન આવશે અને એન્ક્રોચમેન્ટ રિમૂવ ક્રિટિકલી એવી રિમાર્ક્સ નાખીને કમ્પ્લેનો બંધ કરી દેવામાં આવે છે। કયા લોકો ત્યાં ગલ્લા પાસે આવે છે? ગલ્લા પર લુખ્ખા તત્વો, ટપરીઓ, લેડીઝો વગેરે પણ સિગરેટો પીવા આવે છે। શું સમસ્યા થાય છે? ઘરવાળા ત્યાં એ જગ્યા પરથી જાય છે તો કોમેન્ટો પાસ કરવામાં આવે છે તથા રસ્તામાંથી હટવામાં કહેવામાં આવે છે તો કસ્ટમરો ઝઘડો કરે છે, જેથી અમારે છેવટે પોલીસ કમ્પ્લેન કરવામાં આવેલ છે અને એમના સુરેશ દેવજીભાઈ ઉમરીગર જેમનો ગલ્લો છે, કમુબેન દેવજીભાઈ ઉમરીગર એમની